चलिए शुरू करते हैं। अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ। તો કેમ છો બધા? મજામાં હશો ને? આ તમે જોઈ શકો છો કે 5 HP મોટર છે, V9નું મોડલ છે, આ તમે જોઈ શકો છો। અને આ મોટર આપણે રિવાઇન્ડિંગ કરવાની છે, તો વિડીયોમાં બન્યા રહેજો। આપણે આ ફૂલ રિવાઇન્ડિંગ કરવાની છે, તો વિડીયોમાં બન્યા રહેજો। અને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો આ મોટરમાં આપણે 1 થી 10 1 થી 12ની પીચ છે, અને આપણે પેપર તો નાખી દીધા છે। હવે આને આપણે શેપ બનાવીને એક શેટ નાખી દઈએ, તો વિડીયોમાં બન્યા રહેજો। તો શેપ બનાવી દઈએ। તો આ તમે જોઈ શકો છો 5 HPની મોટર છે। તો આ તમે જોઈ શકો છો કે આપણે મોટરનો શેપ લઈ લીધો છે। હવે ફર્મો સેટ કરીને એક સેટ બનાવીને મોટરની અંદર નાખીશું। તો આપણે સેટ બનાવી દઈએ અને ફર્મો પણ સેટ કરી દઈએ। તો આ તમે જોઈ શકો છો આપણે એક સેટ બનાવી દીધું છે। તો મોટરની અંદર બેસાડીને એક સેટ બેસાડી દઈએ। તો વિડીયોમાં બન્યા રહેજો। આપણે પહેલાં સૌથી પહેલાં મોટરનું માપ લઈ લેવાનું કે કેવા જે બાજુ મોટરનો કનેક્શન સાઈડ છે એ આપણે પહેલાં માપી લેવાનું। તો આપણે માપી લઈએ। તો આ મોટો ભાગ છે, તો આ બાજુ કનેક્શનનો ભાગ રહેશે। તો સૌથી પહેલાં આપણે માપી લેવાનું કયો ભાગ કનેક્શનનો છે, પછી રિવાઇન્ડિંગ કરવાનું। તો આપણે એક સેટ નાખી દઈએ। તો આ તમે જોઈ શકો છો પહેલાંમાં એક સેટ નાખ્યો છે, પછી અહીંયાથી ગણી લેવાનો કે 1 થી 10 ક્યાં આવે છે, ત્યાં નાખી દેવાનું એક સેટ। તો મારે આ ગણ્યો તો અહીંયા આવે છે, તો આપણે નાખી દઈએ। તો આ તમે જોઈ શકો છો આપણે એક સેટ 1 થી 10માં બેસાડી દીધો છે। હવે શેપ આલી દઈએ। તો શેપ સારી રીતે આપવાનો, એટલે બીજો સેટ આરામથી આવી જાય આસાનીથી। તો તમે જોઈ શકો છો કે મેં એક સેટ બેસાડી દીધો છે અને શેપ પણ આપી દીધો છે, તમે જોઈ શકો છો। તો હવે બીજો સેટ નાખી દઈએ। તો આ તમે જોઈ શકો છો 1 થી 12માં બીજો સેટ નાખી દીધો છે। હવે શેપ આપી દઈએ આપણે। આ તમે જોઈ શકો છો 1 થી 10 1 થી 12માં સેટ નખાઈ ગયો છે। તો આ તમે જોઈ શકો છો કે મોટરનો બીજા સેટનો 1 થી 12નો સેટ નાખી દીધો અને એનો શેપ પણ આપી દીધો છે, તમે જોઈ શકો છો। શેપ કમ્પ્લીટ અપાઈ ગયો છે। તમે જોઈ શકો છો એક સેટ કમ્પ્લીટલી રિવાઇન્ડિંગ થઈ ગયો છે। આ તમે જોઈ શકો છો કમ્પ્લીટ એક સેટ રિવાઇન્ડિંગ થઈ ગયો છે અને આનો શેપ પણ આપી દીધો છે, આ તમે જોઈ શકો છો। હવે બીજો સેટ નાખીએ। તો બીજો સેટ કેવી રીતે નાખવાનો, તો અને વિડીયોમાં બન્યા રહેજો। અને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।
તમે જોઈ શકો છો કે આપણે મોટર ફિટ કરી રહ્યા છીએ અને મોટરનું આગળનું જે રોટર હોય છે એ ફિટ થઈ ગયું છે. હવે પાછળનો બેરિંગ સેટ અને હજુ બધું ફિટ કરીને તમને મોટર ચેક કરીને ચાલુ કરીને બતાવીએ. તો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.